જય માતાજી મિત્રો, રામાધાણી વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે સતરા જવા માટે નીકળી ગયા છીએ। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે, બરાબર। તો મિત્રો આપણે હવે આરીસથી નીકળી ગયા છીએ, બસમાં બેસી ગયા છીએ સતરા જવા માટે, બરાબર। તો હવે આના પછી આપણે આવશે ચાણસમાંથી મહેસાણા, બરાબર। ચાણસમાંથી સર્કલથી આપણે બસ સ્ટેન્ડથી બહુ દૂર નહીં, તો ફાઇનલી આપણે હવે પહોંચી જવા આવ્યા છીએ ચોણસમાં, બરાબર। તો ચોણસમાં પહોંચી ગયા છે સર્કલે, અને હવે બસ સ્ટેન્ડમાંથી બસ નીકળશે એના ઘડીએ જ આપણે અડધો કલાકમાં આપણે મહેસાણાની અંદર પહોંચી જશું, અને તમને મહેસાણા નહીં ડેપોની બાજુમાં જોરદાર મંદિર છે, તમે વ્લોગમાં જોજો, આપણે બતાવ્યું છે, બરાબર। તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડની અંદર પહોંચવા આવ્યા છીએ, અને મહેસાણાની અંદર જે બસ સ્ટેન્ડની સાફ સફાઈની છે ને બહુ જોરદાર છે। અમદાવાદ ને મહેસાણામાં ચોણસમાં ઓછું સાફ સફાઈનું છે, તમે જોઈ લો, ખાલી તમને ખબર પડી જ જશે, બરાબર। તો આપણે થોડાક જ ટાઈમમાં આપણે મહેસાણા પહોંચવાની તૈયારી છે। તો પહેલાં આપણે હવે બસ સ્ટેન્ડમાં પહોંચી જવા આવીએ છીએ। જો ફાઇનલી આપણે હવે બસ સ્ટેન્ડની અંદર એન્ટર થઈ ગયા છીએ, ચોણસમાના બસ સ્ટેન્ડની અંદર। તો ફાઇનલી હવે આપણે ચોણસમાંથી હવે તરત જ નીકળી જાય। જો ફાઇનલી હવે આપણે ચોણસમાં પહોંચી જવાયા। જો હવે ચોણસમાની જો આ જોરદાર મંદિર છે, ચોણસમાં બસ સ્ટેન્ડની બાજુમાં જ છે। તો કોઈક દિવસ જો તો અવશ્ય દર્શન કરવા જાજો, જોરદાર મંદિર છે। કયા ભગવાનનું છે મને પણ ખબર નહીં, પણ અવશ્ય દર્શન કરવા જાજો, બરાબર। તો ફાઇનલી આપણે મહેસાણાના બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ। મહેસાણાથી આપણે લગભગ 40 કિલોમીટર સતરાલ થાય છે, તો લગભગ આપણે અડધો કલાકની અંદર પહોંચી જશે, બરાબર। તો ફાઇનલી સતરાલ પહોંચી ગયા છીએ, બરાબર। સાહિલ ભાઈ આવે છે લેવા, કારણ કે રિક્ષામાં જઈએ, ગરમી બહુ ખતરનાક પડે, ભૂખા કાઢી નાખે, બરાબર। અહીં કડી 11 કિલોમીટર આવે તો આપણે વિડીયો બનાવશું, ગોપીગંજની કોમેન્ટ આવશે કદાચ, આપણે એમની મુલાકાત કરવા જઈશું કડી। જોઈએ પહેલાં તો હજુ આપણે જવાનું છે, સાહિલ ભાઈ આવે છે લેવા આપણને। તો સાહિલ ભાઈ આવે એ પછી રિક્ષામાં જવાનું થાય છે, બરાબર। તો ઘડી લઈને મળીએ, અને બ્લોગમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો, અને જેવો સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો, મળીએ ઘડી લઈને। સતરાલ પહોંચી ગયા, બરાબર। અને આ જો સતરાલ અમદાવાદ જવા માટે, આ મહેસાણા, બેચરાજી, રાધનપુર, હારીજ, પાટણ, આ રસ્તો અહીંયા હમણાં જાય, આ કલોલ અમદાવાદ જવા માટે, બરાબર। અને આપણે અહીંયા હોટલમાં ત્યાં તો તમને એનું લોકેશન બતાવશે, જોરદાર લોકેશન હશે, બરાબર। શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ, બરાબર। અટાણે મોટા મોટા કલાકારો પણ જમવા આવે છે, તો આજે કોઈ સિંગર જમવા આવે છે કે નહીં આપણે બતાવશું। અને આપણે આજે રાતનું લોકેશન તમને અહીંયાનું બ્યુટીફુલ હોય છે, કેમ કે જોરદાર લોકેશન હોય, કેમ કે લાઇટિંગ હોય ને જોરદાર, બરાબર। બધું લાઇટિંગ જોરદાર થશે ને એટલે તમને ખબર પડી જ જાય કે કેવું નજારો હોય રાતનો। સિટીમાં તમને ખબર જ છે કે રાતનો નજારો જોરદાર જ હોય છે। તો મિત્રો હવે આપણે મોડા મળીએ, બરાબર, ફોન પહોંચીશું થોડી વાર, અને તમને રાતનો ડાયરેક્ટ નજારો બતાવશું। અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, મળીએ મોડા। લોકેશન જોયા એક નંબર લાગે ને, ખાલી બાકી જો હે ને ભાઈ, આ લાઇટો બધી બંધ થઈ ગઈ, મોડું થઈ ગયું આપણને વ્લોગ ચાલુ કરતા, બરાબર। અને મિત્રો આ મેન હાઈવે છે અમદાવાદવાળો, બરાબર, એટલે સાધન તો સેકન્ડે આવે જોવા, હમણાં જો બે કોરા આવકમાં જાવકમાં બે કોરા। આ મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, વ્લોગ કહેવો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબા।